ભરૂચના ઝઘડિયા ખાતેથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઝઘડિયા જીઆઈડીસી ખાતે સ્થિત બ્રિટાનિયા કંપનીના કામદારો ઉતાર્યા પગાર વધારાની હડતાલે. ત્યારે આ કામદારોના હડતાળ સપોર્ટમાં ચૈત્ર વસાવા અને સાંસદ મનસુખ વસાવા એક સાથે જોવા મળી આવ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસી સ્થિત બ્રિટાનિયા કંપનીના કામદારોની પગાર વધારાની હડતાળને લઈ સપોર્ટમાં આવ્યા હતા. અને હવે વાત કરીએ ચૈત્ર વસાવા અને સાંસદ મનસુખ વસાવાની, તો ઝઘડિયા મેગા જીઆઈડીસી સ્ટેટમાં પહોંચ્યા હતા, જ્યાં 10-15 વર્ષથી કાયમી ધોરણે કામ કરતા કામદારોના મેડિકલ સહિત પગાર વધારા મુદ્દે રજૂઆતને મેનેજમેન્ટ દ્વારા સાંભળવામાં આવતી ન હતી. જેથી કામદારોની હડતાળને લઈ સપોર્ટમાં આમ આદમી પાર્ટીના એમએલએ ચૈત્ર વસાવા સહિત બીજેપીના સાંસદ મનસુખ વસાવા પક્ષ પાર્ટીને ભૂલી પહોંચી ગયા હતા. જો કે આ બ્રિટાનિયા કંપનીના કાયમી ધોરણે કામ કરતા કામદારોનું શોષણ કરાતા કામદારોએ હડતાળનો માર્ગ અપનાવી 7 દિવસથી ધરણા પર બેઠા હતા. ત્યારે હડતાળને માર્ગ અપનાવવાની ધારણા પર બેસેલા પાછળનું રહસ્ય જોતા જાણવા મળ્યું હતું કે બેઝિક પગાર વધારો અને મેડિકલની માંગને લઈ કામદારોને આ માર્ગ અપનાવવો પડ્યો હતો. હાલ તો આ કામદારોનો પગાર 10,800 રૂપિયા છે, પરંતુ સરકારના નિયમ પ્રમાણે પગારમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે મેડિકલમાં 2 લાખની પોલિસી અંતર્ગત પતિ પત્ની સહિત 2 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ 5 લાખ કરવામાં આવે અને માતા પિતા સહિત આખા પરિવારનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને આ બાબતે કામદારોએ ચૈત્ર વસાવા અને સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કરી ન્યાય અપાવવા દાદ માંગી હતી. જેથી ધારાસભ્ય ચૈત્ર વસાવા અને સાંસદ મનસુખ વસાવા કામદારો પાસે પહોંચી ચર્ચા કર્યા બાદ તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક ચર્ચા કરી બ્રિટાનિયા કંપનીની મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી. અને સત્વરે આ મુદ્દે ઉકેલ લાવવા માટે હડતાળ પર બેઠેલા કામદારોને ન્યાય અપાવવાની પૂરેપૂરી ખાતરી આપવામાં આવી હતી. બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હર હંમેશ સત્યની સાથે.